તમે 35-40 વર્ષની તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી હોય અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ બન્યા હોય તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમને એમ થાય કે હું 35 વર્ષથી ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિસિટીનું કરું છું, તમે પ્લગની સામે રવિવારે સવારે તમે સન્ડે ન્યૂઝપેપર ખોલીને બેઠા હોય વિથ અ કપ ઓફ કોફી ને તમે આમ કેફમાં આવી જાઓ અને કોલર ઊંચા કરીને કહો કે જો આ ચેરમેનની આંગળી છે અને હું નાખું છું અંદર પ્લગમાં ઇલેક્ટ્રિસિટી, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે, ધ્યાન રાખજે આંગળીનું, તો ઇલેક્ટ્રિસિટી માને? Electricity doesn't know your post position and power. In the same way, ethics, norms, disciplines doesn't know your post position and power. Electricity જેવું છે, ચિપકાવી દે મરી જવાય. તો સુખી અને પ્રગતિશીલ જીવન માટે કદાચ થોડીક ઓછી પ્રગતિ શરૂઆતમાં થતી જણાય, લાભ ઓછો થતો જણાય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેજો. તો આજે નહીં તો કાલે ચોક્કસ પ્રગતિ થાય જ. અને તમારું કોન્સાયન્સ ક્લિયર રહે ને. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ને ફર્સ્ટ ક્લાસ ઓસીકું કયું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ક્યાંય અનીતિ નથી કરી. તો એ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી ખૂબ જરૂરી છે. તો જીવનમાં સુખ, શાંતિ અને આનંદ, પ્રગતિ હંમેશા થતી રહે, ચોક્કસપણે થતી રહે વિથ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. અને જેને જેને નથી રાખી એ મોટી મોટી પદવી ઉપરથી પણ પડી ગયા છે. તમે ક્યાંક નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકો તો ગમે તે પદ પ્રતિષ્ઠા ઉપર હો, તમે 73 વર્ષે પણ તિહાર જેલમાં જઈ શકો છો ને. પ્રશ્ન આવી જ શકે. ત્યારે તે દિવસે બધું એક સાથે હાથમાંથી જતું રહે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. એટલે એક આ વાત છે. બીજું, પ્રગતિશીલ અને સુખી જીવન માટે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ખાલી જીવનમાં કામ કરવું અને ઓફિસમાં બેસીને મોટા આયોજન કરીને, મોટા પ્રોજેક્ટ કરીને ખૂબ ધન કમાવવું અને ખૂબ મોટી કંપની બનાવવી, $1 બિલિયન, $2 બિલિયન કંપની બનાવવી અને એ દ્વારા હું સમાજમાં પ્રતિષ્ઠા મેળવું, એક ધ્યેય ચોક્કસ રાખવું, એની અમે કંઈ ના નથી પાડતા. પણ એની પાછળ તમારા જીવનના ઘણા બધા બીજા એકમો, જીવનનો ઘણો બધો સમય એ જો વ્યતીત થતો હોય તો યુ નીડ ટુ પુટ અ ચેક સમવેર. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે આઈ ટેલ ધેમ ધેટ યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ ધેટ યુ હોલ્ડ, એન્ડ યુ આર નોટ ધ કાર ધેટ યુ ડ્રાઈવ, એન્ડ યુ આર નોટ ધ અપાર્ટમેન્ટ ધેટ યુ લિવ ઇન, and definitely not you are not the branded jewelry and clothes that you wear. એ આપણી આઈડેન્ટિટી નથી. તો એવો વિચાર અને પ્રયત્ન હોય એની અમે ના નથી પાડતા, પણ થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવું. તમે રાત્રે 9 વાગે, 10 વાગે ને 11 વાગ્યા સુધી પણ ઓફિસમાં અથવા તો ઓફિસથી નીકળ્યા પછી એના કામમાં અથવા તો ઘરે આવીને પણ તમે એ કામમાં પ્રવૃત્ત રહેતા હો તો યુ નીડ ટુ ચેક યોર સેલ્ફ. આખી પૃથ્વીની જવાબદારી આપણે નથી. And you can't drink the whole sea of your profession. કોઈ ધારો કે અહીંયા ડોક્ટર બેઠા હોય, ઓર્થોપેડિક ડોક્ટર હોય, તો એમને એમ થાય કે મારી પ્રેક્ટિસ વધે તો આખા મુંબઈમાં જેટલા લોકોને ફ્રેક્ચર થાય બધા જ લોકો એમના ક્લિનિકે આવવા માંડે તો એ હેન્ડલ કરી શકવાના છે? તમે જે પ્રોફેશનમાં છો, અહીંયા જેટલા બેઠા છો, તમે વ્યક્તિગત જે પ્રોફેશનમાં છે, પ્રોફેશનનું આખા મુંબઈ શહેરનું બધું કામ તમારી પાસે આવી જાય તો કરી શકવાના છો? તો પુટ અ ફિઝિકલ બાર સમવેર, put a satisfaction bar somewhere, and put a time bar also. સાંજે 6 તો 6, 6:30 તો 6:30 ને 7 તો મેક્સિમમ પેન મૂકીને ઊભું જ થઈ જવાનું. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ, એ સાંજે પ્રેમથી 6 વાગે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જાય છે. તો થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. જે સંસ્થામાંથી હું આવ્યો છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર ઓર દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાય જોયું છે. એ સંસ્થામાંથી હું આવું છું.
આ એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. યુનાઇટેડ નેશન્સમાં અમારી ઓર્ગેનાઇઝેશનને પરમેનન્ટ સીટ છે. તમે જે અક્ષરધામ જોયું, દિલ્હીનું જોયું હશે ઘણા બધાએ. દિલ્હી અક્ષરધામ 110 acres on the banks of યમુના. એવું અક્ષરધામ તુલ્ય કેમ્પસ. વિનોદભાઈ, તમે આખું ઉદ્યાન ઊભું કર્યું એટલે આમાં કેટલા વર્ષો ગયા, કેટલો સમય ગયો, કેટલી એનર્જી ગઈ, એ તમને ખ્યાલ આવતો હશે. તો 110 એકર ઉપરનું અક્ષરધામ 5 વર્ષમાં તૈયાર થયું. અત્યારે એવું જ મોટું કેમ્પસ અમારું જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે, સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં બને છે, અને અમેરિકામાં રોબિન્સવિલમાં 265 એકર ઉપર આવું અક્ષરધામ બને છે, જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિનો એક ડંકો વાગશે. આ બધું જ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય, એમનું વિઝન. હી વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. કારણ કે આવા નાના મોટા એમને અક્ષરધામ જેવા 1200 કેમ્પસ, 1200 કેમ્પસ એકલા હાથે ઊભા કર્યા. કલ્પનાતીત. વિનોદભાઈ, બીજું આવું મોટું ઉદ્યાન ઊભું કરવાનું તમને કહેતો, જો આમ કરવા માંડ્યા. ના. અને હકીકત છે, માનવીય મર્યાદા છે. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એમણે એકલા હાથે ઊભી કરી અને એનું સફળ સંચાલન ચેરિટી બેઝ ઉપર કર્યું. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો એ લોકો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફોર્ડ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1 લાખ, $1.5 લાખ, $2 લાખ ડોલરનું સેલરી છોડીને આવ્યા છે, બોર્ન અમેરિકન સિટીઝન. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. ઘણી વખત સંતોને જુઓ એટલે પહેલા જ શબ્દ બિચારો. આ એવું નથી. એટલે સંતોને જો તો પહેલા વિચારે કે આને બિચારાને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, મગજ ઠેકાણે નહીં હોય, એ બિચારા. BAPS ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. તો પ્રમુખ સ્વામી મહારાજ આવા યંગસ્ટર્સને ફ્રોમ મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી માટે લઈ આવી શક્યા. એ બહુ જ મોટી સફળતા કહેવાય. તમારા 2 સંતાનો હોય, દીકરા દીકરીએ ખાલી ઉછેરીને તમે એને મોટા કરો ને, 20-20 વર્ષના થાય ને, ત્યાં સુધીમાં તો તમે 10 વખત આમ હાથ પછાડીને ભૂલી ગયા કે આના કરતા તો તું. ઘણા બધા શબ્દો હોય છે ને. ખાલી તમે ઘરે જઈને તમારા ટીનેજર કે યંગસ્ટર દીકરા દીકરીઓ એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન તો કરજો. ટ્રાય તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા ને એની ગરિમા સમજવા માટે હું તમને આ વાત કરું છું. આઈ એમ ગિવિંગ યુ અ સ્મોલ પ્રેક્ટિકલ થિંગ ટુ ડુ. તમારા યંગસ્ટર કે ટીનેજર દીકરા દીકરી હોય એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન કરજો. પછી શું રિસ્પોન્સ ને રિએક્શન આવે છે તમે જાતે સમજી લેજો. અને પ્રમુખ સ્વામી અમારા 1100 જણાની હેરસ્ટાઇલ લાઈફ ટાઈમ બદલી કાઢી. એ સામાન્ય વાત નથી. આઈ એમ ગિવિંગ યુ અ વેરી સ્મોલ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે કઠિન પરિશ્રમ એમણે પણ જીવનમાં કર્યો, પણ નીતિમત્તા, પ્રામાણિકતાના વર્ક લાઈફ બેલેન્સ રાખ્યું. એમને કહ્યું કે કયો વિચાર તમારા હૃદયમાં હંમેશા રહે છે. એમને કહ્યું કે જે વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો હું કહું. એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ જીવન ભાવનાથી જીવવાનો. કોઈનું પણ અહિત થાય એવો કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો. એ નીતિમય જીવન છે. એ એના રસ્તે છે, એ એની રીતે સુખી છે, એ એનું પ્રારબ્ધ ભોગવે છે, એ એના પુરુષાર્થનું કમાય છે. હું મારા રસ્તે છું, મારા પ્રારબ્ધ પ્રમાણે ચાલું છું, મારા પુરુષાર્થનું મને ફળ મળે છે, મારા પ્રારબ્ધ પ્રમાણે મારું ચાલે છે. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, લેટ હિમ એન્જોય લાઈફ, આઈ વિલ એન્જોય માય લાઈફ. એવા એટીટ્યુડથી જ જીવવાનું.
એને કામ હોય ને મદદ હોય ત્યારે કરી લેવાની, એ માણસાઈ છે. બાકી ઇઝી, આઈ એમ આઈ ફાઇન, લીવ યોર લાઈફ, એઝ સિમ્પલ એઝ ધેટ. તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા તમારી જીવનમાં ટકી રહે છે. અને વર્ક લાઈફ બેલેન્સ, પ્રમુખ સ્વામી મહારાજ આટલી બધી પ્રવૃત્તિ કરી, આટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચલાવવી ઇઝ નોટ અ જોક. એક સંસ્થા ચલાવવાની હોય તો સાંજ પડે શું થાય છે, તમારે કોઈને એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અથવા તો એક રિટેલ આઉટલેટ હોય અથવા તો એક ઓફિસ હોય ને એક ઘર હોય તો સાંજ પડે તમારે ચક્કર આવે છે.